સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં પથ્થરમારાની ઘટના સામે આવી। સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ધાંગધ્રામાં કથળી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ। દારૂની બાતમી પોલીસને આપવા મુદ્દે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારે 10 થી વધુ લોકોએ પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું। સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। બે કાર અને બાઇકને પણ અસામાજિક તત્વોએ તોડી પાડ્યા। મકાન પર પણ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। સંવાદદાતા અશોક આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અશોક, સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે। 10 થી વધુ લોકોએ પથ્થરમારો કર્યો છે। કયા કારણસર આ પથ્થરમારો કરવામાં આવ્યો? વાત કરવા જઈએ તો ધાંગધ્રાની અંદર જે દારૂની બાતમીની આપી હોય શંકાના આધારે બુટલેગરના પરિવાર દ્વારા એક જે બાતમીદાર છે એના ઘર પર પથ્થરમારો કરવાનો બનાવ જ્યારે સામે આવ્યો છે, ત્યારે કહી શકાય તો સુરેન્દ્રનગરની અંદર પોલીસ અને કોઈ ડર ન રહ્યો એવી રીતે જે બુટલેગરો દ્વારા પથ્થરમારો કરવાની ઘટનાને લઈને લોકોમાં રોષ ફેલાયો છે। ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લાની કાયદોની પરિસ્થિતિ કથળી હોય એવું સામે આવી રહ્યું છે। એને લઈને પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી છે। વિરલ જે સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરેન્દ્રનગરમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે। મકાન પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે।